ગુજરાતી ધોરણ 12 કુસુમનું કઠણ તપ. આની પહેલા ગયા અઠવાડિયે આપણે જોયું કે કુસુમ કાળો સાલ્લો પહેરીને પોતાના ઘરને આંગણે બગીચામાં ખીચડી રાંધી રહી છે અને એ સમયે સુંદર કાકી એને મનાવવા આવે છે કે તું જે કંઈ કરે છે એ યોગ્ય નથી. તો હવે આપણે જોઈએ આગળ. ના શું કાકી, એમ જાણો છો કે વડીલ કુસુમને તમારી પેઠે ધમકાવે, પણ એટલું તો થશે કે તારા આ ચાડા જોઈ વડીલ દુઃખના દરિયામાં ડૂબશે. માનું કાળજું બાળે છે ને દાદાનું બાળ. વડીલ જે છે એ દુઃખના દરિયામાં ડૂબશે, એટલે કે ખૂબ દુઃખ થશે. તારું આ જે વર્તન છે, કાળો સાલ્લો પહેરીને ખીચડી રાંધી રહી છો, સાધુ સંન્યાસી જીવન જીવવાની શરૂઆત તે કરી છે, એ તું ખોટું કરે છે. બાપને ખોટું લાગશે અને માને તો કાળજું બાળે છે ને દાદાનું બાળ. જોઉં તો ખરી કે કોના કોના કાળજા બાળે છે. ભાઈડાઓ છોકરીઓને ભણાવે ને આમ બગાડે. તે તારા બાપ નથી જાણતા, પણ દાદા તો જાણે છે. ભાઈડાઓ એટલે કે અહીંયા આપણે લેવાનો છે પુરુષ વર્ગ, કે પુરુષ વર્ગ છે એ આજે છોકરીઓને ભણાવે છે અને એ છોકરીઓ ભણીને એનો ખોટો લાભ ઉઠાવે, એ મને પોસાતું નથી. હાલની ઉઘાડી માય પાણી રેડતી રેડતી હસતી હસતી પાણીની ધાર ભણી જ આંખ રાખી કુસુમ બોલી, કાકી એ તો ભૂલ્યા. દાદા તો વળી પિતાજી જેટલું પણ કુસુમને કહેવાના નહીં, અને પિતાજીની જોડે તો બહુ બોલાય નહીં, પણ દાદાજીને તો કહેવાય એટલું કહું. મોં લંબાવી ખભા ઊંચા કરતી સુંદર બોલી, તું તે કાંઈ કોઈને ગાંઠવાની નથી એટલે? તું કોઈનું સાંભળવાની નથી. શું કરીએ આને તે? પણ બોલ તો ખરી કે આ બધું શું કરે છે ને આ વેશ શું કાઢ્યો છે? મને તો તારી કંઈ સમજણ પડતી નથી. કાકી, કોઈને ભારે પડ્યા વિના ગરીબ થઈ એકલા બાવીઓ પેઠે કેમ રહેવાય, આવું કેમ ખવાય ને આવું કેમ પહેરાય, તે શીખું છું. એટલે કે મારે હવે સાવ સાદું બાવીઓ જેવું જીવન જીવવું છે, અને એના માટે હું શીખી રહી છું કે કેવી રીતે ખવાય અને કેવી રીતે રહેવાય. ઊભી થઈ કાકીના સામે ફરતી, પહેરેલા વસ્ત્રનો જાડો પાલો હાથમાં ઝાલી બતાવતી અને આંખ વડે હાલની બતાવતી કુસુમ પ્રફુલ્લ મુખથી બોલી, અને અંતે જય પામતી હોય તેમ કાકીની આંખો સામું તાકીને જોઈ રહી. કુસુમ, તારે કરવું હોય તે કર, પણ આ કંઈ સારું નથી. નિશ્વાસ મૂકી સુંદર એક ઝાડના ઠૂઠા ઉપર લમણે હાથ મૂકી બેઠી અને કુસુમના ચૂલા સામું જોઈ રહી. અંતે કાકી પણ થાકે છે અને નિશ્વાસ મૂકીને સુંદર કાકી ઝાડના ઠૂઠા ઉપર લમણે હાથ રાખીને બેસી જાય છે અને કુસુમ જે હાંડલામાં ખીચડી રાંધી રહી છે એ ચૂલા સામે જોઈ રહ્યા. થોડી વારે હાંડલીમાં જોઈ ઊભી થઈ 2-4 પાંદડા વીણી કુસુમ પતરાળું કરવા બેઠી. પતરાળું કરવું એટલે કે અલગ અલગ પાંદડાને ભેગા કરીને પતરાળાની થાળી બનાવવી. તો સળી વડે તે કટકા શોધીને બેઠી બેઠી કુસુમ સાંધી રહી છે. કાકી, આ અન્ન ખાવું હોય તો ચાલો, એ પણ મિષ્ટ લાગશે. એથી પણ જઠરાગ્નિ તૃપ્ત થશે. જે ખાવાનું જે ખીચડી રાંધી છે એ સ્વાદે કેવી કહી છે? મિષ્ટ. મિષ્ટ એટલે મીઠી લાગશે. અને જઠરાગ્નિ એટલે કે જઠર જે છે પેટમાં ઠંડક વળશે અને સંતોષ થશે. શું આમ હાથમાંથી જવાને બેઠી છે? હાથમાંથી જવું એટલે કે કોઈનું કહ્યું ન માનવું. તારા ઘરના અન્ન જેવું આ અન્ન ના હોય, અને એ જાડું અન્ન તારા નાજુક પેટમાં ને નળામાં ખૂટશે. તે પ્રાતઃ કાળે ઔષધ ખાવું પડશે. તને કે છે આવું અન્ન ના પચે. તું જેવા ઘરમાં જેવી સગવડતાથી રહી છું, જે મિષ્ટાન જે ભોજન તું જમી છું એ ભોજન કરતાં આ અલગ છે, અને આ અન્ન તને પચે નહીં. અને નહીં પચે તો કે છે તારે દવા લેવી પડશે, ઔષધ લેવી પડશે. કાકી, આ ખીચડી ખાતા તો 2-3 દિવસ થયા. હે, 3 દિવસ થયા ખાય છે? દીકરી
ગજબ કર્યો. છાતી ઉપર હાથ મૂકી સુંદર ચપ લઈને ઊભી થઈ અને હાલીને અડકવા ગઈ. કાકીને તો એ પણ નથી ખબર કે આ ખીચડી આજકાલની નહીં પણ 3 દિવસ ખાઈ રહી છે. હા હા, અડકશો નહીં, નવણમાં છું, કુસુમ ગાજી ઉઠી. હવે જાણ્યું તારું નવણ ને બવણ. જમનીનું લુગડું, જમનીની માટલી ને બધું નવણમાં હશે ખરું કની? તો આ જુઓ, પણ કાલને માટે ધોઈ સૂકી મૂકેલું લુગડું પેલા ઝાડની ડાળી ઉપર. ને આ હાલી તો કુંભારના ઘરની નવી છે. કાકી, આવો તો ખરા, જરા ચોખા તો ખરા, ચાખો તો ખરા, જુઓ તો ખરા. વારું, આમ શું ગાંડા કાઢો છો? હા હા, હું ગાંડી ને તું ગાંડી તે ડાહી. હું તો અડકું છું ને હાલી બાલી બધું લઉં છું ઘરમાં, તારા માને ને બાપને દેખાડવાને. કે સુંદર અડકવા ગઈ ત્યાં કુસુમે તેને અટકાવી. જો તારે આ વાત એમનાથી છાની રાખવી હોય તો એટલું કબૂલ કર કે આવું આવું જે ધતિંગ કરે છે તેની પ્રથમ મને જાણ કરવી. સુંદર કુસુમને કહે છે, સુંદર કાકી, કે તારે જે ધતિંગ કરવા હોય તે કર, પણ એની જાણ મને પહેલા કર. તે તમે કબૂલ કરો છો કે તમારે આ વાત કોઈને કહેવી નહીં? હા, ને મને અટકાવવી નહીં. એ તો અટકાવવું હોય તે અટકાવવીએ પડે. કાકી કહે છે કે એવું તું ન કહીશ કે મને અટકાવવી નહીં. જ્યાં મને એવું લાગશે કે હવે અહીંયા અટકાવવી પડશે ત્યાં અટકાવવી પણ પડે. તે બળથી કે કળથી? બળ અને કળ. બળ એટલે બળજબરીથી અને કળ એટલે કે બુદ્ધિથી. જો તું બળથી ન માન, કળથી ન માન તો બળથી. કળથી બાપુ, કળથી. એટલું કબૂલ તો કર કે છે. ચલ, તને કે છે બળથી નહીં પણ કળથી સમજાવીશ. હવે તો માન, કબૂલ કર. નક્કી, ખાતરી? એવું કુસુમ કહે છે. ત્યારે કાકી કહે છે, હા, નક્કી, ખાતરી. જાઓ ત્યારે. ત્યારે કહે કે આવું આવું શું ધાર્યું છે? હવે તું મને કહે કે તે આ જાડો કાળો સાલ્લો પહેર્યો એની પાછળનું કારણ શું? ત્યારે કુસુમ કહે છે, જુઓ, ગુણિયલના મનમાં મને બુદ્ધિધનભાઈને પરણાવવાનું છે. બુદ્ધિધનભાઈ કોણ? પ્રમાદધનના પિતા. વિચારો કે કુસુમના લગ્ન ગુણિયલ એટલે કે માં કોની સાથે કરાવવા માંગે છે? ગુણિયલ એટલે કે કુસુમની માતા. એને મન પ્રમાદધનના જે પિતા હતા, બુદ્ધિધન, એની સાથે પરણાવવા માંગે છે કુસુમને. તેની આપણને નાજ છે, કારણ કે બહેનના સસરા તે મારા વડીલ. બહેન એટલે કે કુમુદ. કુમુદના સસરા જ થયા. કે કુમુદના લગ્ન કોની સાથે થયા હતા? પ્રમાદધન સાથે, કે જે ખૂબ જ આળસુ અને ખૂબ જ ખરાબ હતો, અને એના પિતા સાથે લગ્ન કરવા એ શું યોગ્ય છે? એ તો કહે છે મારા વડીલ સમાન કહેવાય. પિતાજીના મનમાં મને સરસ્વતી ચંદ્રને પરણાવવાની છે. માની ઈચ્છા છે બુદ્ધિધન સાથે પરણવાની, જ્યારે પિતાની શું ઈચ્છા છે? સરસ્વતી ચંદ્ર એટલે કે પોતાની મોટી બહેન કુમુદના જે પહેલી વખત લગ્ન થયેલા એ જ પુરુષ સાથે પરણાવવાની છે. તેમાં પણ આપણી નાજ સમજવી. અને આ ચંદ્રકાંતભાઈના ઘરમાં એક છે ને તેના ઉપર મને બીજી બેસાડવાની માંગણી તેમના ભાઈએ કરી છે. વિચારો કે ચંદ્રકાંતભાઈ કોણ? સરસ્વતી ચંદ્રના મિત્ર. એની સાથે લગ્ન કરાવવા. ઓલરેડી ચંદ્રકાંતભાઈના લગ્ન થયેલા છે, એક સ્ત્રી છે, અને મને બીજી બેસાડવાની વાત કરે છે. એટલે કે એ વખતે કદાચ બહુપત્ની એટલે કે એક કરતા વધારે પત્ની સાથે લગ્ન કરવાની કરાતા હશે. તો કે છે બીજી બેસાડવાની માંગણી તેમના ભાઈએ કરી છે. તે કાગળ પિતાજી ઉપર છે. તેની પણ ના કે છે. બરોબર જ છે કે કુસુમ શા માટે લગ્ન કરે? કે પોતાના પિતાની ઉંમરના એટલે કે કુમુદ પોતાની બહેન કુમુદના સસરા સાથે લગ્ન, અથવા તો સરસ્વતી કે જે કુમુદના પહેલા પતિ સાથે એટલે કે તો એના જીજાજી જ હતા પહેલા એ વ્યક્તિ, અથવા તો સરસ્વતી ચંદ્રના મિત્ર ચંદ્રકાંતભાઈ કે જે ઓલરેડી એક વખત એમના લગ્ન થયેલા છે, એક પત્ની છે જ. આવા માગા સાથે એને પરણાવવાની વાત કરે તો કુમુદને સાથી ગોઠે, કુસુમને કઈ રીતે ગોઠે? સુંદર કહે છે, બે વાતની તો ના સમજાય, પણ સરસ્વતી ચંદ્રની ના કેમ કહે છે? સુંદરને પણ આ વાત
કાકીને પણ બરોબર લાગી કે તારી વાત સાચી છે કે બુદ્ધિધન સાથે લગ્ન ન કરવા કે ચંદ્રકાંતભાઈ સાથે લગ્ન ન કરવા, પણ તને સરસ્વતીચંદ્ર સાથે શું વાંધો છે? ત્યારે કુસુમ કહે છે, બે વાતની નામાં છેલ્લે સુધી મને મદદ આપો તો સમજાવું કે છે. મને એક વખત કહો કે એમાં તમે મને સાથ આપશો. પિતાજી, દાદાજી, ગુણિયલ, જટાશંકર મામા ને બધાને આ વાતમાં તમારે સમજાવવાના. સુંદર, તે એટલી બધી હું બંધાવું તેને સાથે તું કેટલું બંધાય છે? સુંદર કહે છે કે ચાલો તારી વાતમાં હું હા પુરાવા તૈયાર છું, પણ એના બદલામાં તારે પણ મારી કોઈક વાત તો માનવી પડશે. તો તું કઈ વાત માનવા માટે બંધાય છે બોલ. તો કુસુમ કહે છે, સરસ્વતીચંદ્રને ન પરણવાનું મારું કારણ તમને બદલામાં સમજાવું કે છે. એનોય બદલાની વાત કરે છે કે હજી એક વાત કે સરસ્વતીચંદ્ર સાથે પણ મારે પરણવું નથી. સુંદર, ના તે એટલામાં બદલો ન વળે. હું બંધાવ તેના બદલામાં તું સરસ્વતીચંદ્રને પરણવાને બંધાય છે? કુસુમ, આવડી ના એટલે કે ઘસીને હું તમને ના પાડું છું. એણે આવડી ઉચ્ચારતા હાથના ચાળા કર્યા. સુંદર, ત્યારે અમારીએ આવડી ના કે છે. આટલી છોકરી મને પટાવે છે? જમની જોતો ખરી કે છે. જમની, કુસુમબા ત્યારે કહી જ દ્યો ને કાકીબાને મનની વાત ન કહીએ. હવે કુસુમ કહે છે, જો તમે આટલું બંધાવો તો હું એટલી બંધાવું કે સરસ્વતીચંદ્ર જડે ને પોતાના વિચાર ફેરવે તો પણ તેટલાથી કંઈ મારે મારા વિચાર ફેરવવા નથી. આપણે આગળ જ વાત કરી કે સરસ્વતીચંદ્રએ ગૃહત્યાગ કરેલો છે અને જો એ જડી જાય, પાછા આવી જાય તો એ કદાચ વાત મારા વિચાર માં ફેરફાર નહીં કે છે, પણ હું પૂછું એ બધા પ્રશ્નોના ઉત્તર આપે ને એવા ઉત્તર આપે કે તેથી મારા મનનું સમાધાન થાય ને મારા વિચાર ફરે ને તેમને ને મારો બેનો વિચાર એક થાય તો પછી મને ઠીક લાગે તો વિચાર કરું કે છે કે સરસ્વતીચંદ્ર સાથે હું વાતચીત કરું, મારા ને એના વિચારો એક થાય. શા માટે કે છે કુમુદ સાથે એણે લગ્ન તોડ્યા અને શા માટે ગૃહત્યાગ કર્યો, આવા અનેક પ્રશ્ન કરું અને એમાં જો મને પૂરેપૂરો સંતોષ મળે તો હું કે છે કદાચ વિચારું સરસ્વતીચંદ્ર સાથે લગ્ન કરવાનું. તે વિચાર કરું કે છે, હા વિચાર કરું, બીજું કાંઈ અત્યારથી બંધાવવું. સુંદર, આ જોને આનું આમ થાય ને તેનું તેમ થાય, પેલાનું પેલું થાય તો પછી મારા કુસુમબેનનું શું કરે? વિચાર કરે, બીજું કાંઈ ન કરે પણ વિચાર કરે. જાઓ, અમે તો કાંઈ બંધાતા નથી કે છે. મને તો તારી વાતમાં કાંઈ માલ લાગતો નથી. કુસુમ, હું તો આ ખાવા બેસું. પતરાળું તૈયાર થયું હતું તેમાં ખીચડી લઈ કુસુમ ખાવા લાગી. સુંદર કેળે હાથ દઈ ઊભી જ રહી. વળી સ્મરણ સ્ફુરતા બોલી, કુસુમ, બીજી વાતમાં બંધાવાનું પડતું રહ્યું પણ આ વાત કહેવા તું બંધાઈ છે તે તો કહે કે તે સાસા ધતિંગ ધાર્યા છે. કુસુમ હસી પડી, કાકી, આ અન્નમાં એવો નશો છે કે સાંભળેલું ભૂલી જવાય છે. સુંદર, ઠીક છે, ત્યારે હું ભૂખથી ભૂલી જઈશ કે છે. સુંદરે જવા માંડ્યું. કુસુમે તેને ઊભી રાખી કે છે, તું ખાઈને ભૂલે છે, મને તો ભૂખ લાગી છે, હું ચાલી કે છે. ત્યાં વળી તેને ઊભી રાખે છે કુસુમ. ઊભા તો રહો, જરા મસ્કરી કરીએ તેમાં શું રીસાઓ છો? મારા વિચાર ધારેલા છે તે તું જમની કાકીને કહે પછી બાકી રહેશે. જમની કાકીને કહે પછી બાકી રહેશે તે હું કહીશ. સુંદર, કહે બાપુ. જમની, તું કહે એ નહીં કહેવાની. જમની, કાકીબા, બેનને બાવીની પેઠે રહેતા શીખવું છે, મારણ પેઠે રહેતા શીખવું છે અને જાણવું છે કે અમે બધા રહીએ છીએ એમનાથી રહેવાય છે કે નહીં. જમનીના મોઢે કેવડાવે છે કુસુમ કે કુસુમને કઈ રીતે જીવવું છે. સુંદર, પછી જમની, હું તો આટલું જ જાણું. સુંદર, તેમાં તો તે શું વધારે કહ્યું? કેમ કુસુમ શું ધાર્યું છે? કુસુમ મોં ધોઈ ઉઠી અને મોં લોતી આગળ આવી બોલી, કાકી લો, હું જ કહીશ. મારે જમી લેવું હતું, તેમાં વાર થાય માટે આ યુક્તિ કરી, ઉતાવળથી જમી લીધું. હવે સાંભળો, આ કાળમાં કુંવારી સ્ત્રીઓને દ્રવ્ય વિના ખાવા પીવાનો વાંધો પડે અને મોટા ઘરના બાળકની રાખ લોકથી રહેણી પ્રમાણે રહેવાય નહીં.
એવું તમે જ કહ્યું હતું. મેં મારી હવે ખાતરી કરી લીધી કે મારાથી પહેરાશે, આ ધાન્ય મને પચશે ને ભાવશે ને આવી ઠેકાણે રહેવામાં મને કાંઈ હરકત નહીં પડે. હવે કે છે મેં નક્કી કરી લીધું કે ભલે હું ખૂબ સુખ સગવડતાથી જીવી છું, સારા કપડાં પહેર્યા છે, સારું ધાન્ય ખાધું છે, પણ હવે મને મારી ખબર પડી ગઈ છે કે મને આવા સાદા કપડાં પણ ફાવશે અને આવું ધાન્ય પણ પચી જશે. આ મારણનો માંસના 2 રૂપિયાના ખર્ચથી નિર્વાહ ચાલે છે. મારણ જે જમની છે તે કે એને માસના એટલે કે 1 મહિનામાં 2 રૂપિયાનો જ ખર્ચ થાય છે કે છે. લુગડા, ખાવાનું અને માટલા લાકડા સિદ્ધાંત. લુગડા, ખાવાનું અને માટલું લેવાનું કે પછી લાકડા બધું જ 2 રૂપિયામાં આવી ગયું. 12 માસે 24 રૂપિયા થાય. તે 4% પ્રમાણે 600 રૂપિયાનું તો વ્યાજ થાય. પિતાજી મને કન્યાદાનમાં એટલી રકમ તો ઓછામાં ઓછી આપવાનું ધારશે ત્યારે આ તો એ રકમ પણ નહીં જોઈએ. આટલી બધી તો મારે જોશે નહીં. મારે પણ જમનીની જેમ 24 રૂપિયાની જ વર્ષે જરૂર પડશે. એટલા રૂપિયા પિતાજી એમને પોતાને નામે રાખવા હોય ત્યાં રાખે અને મને આટલું વ્યાજ આપે એટલે આપણે થયું. તેટલામાં તો તાગડધીના થાય ને કુમારી કુસુમ મિસ ફ્લોરાથી પણ વધારે સુખી થાય. સુંદર. તને આ બધું કોણે શીખવ્યું હશે? હવે આ આવડ તારામાં આવી. આવડ એટલે આવડત. ચાલ પછી શું કરવું છે? કુસુમ. પિતાજીને નાતજાતની હરકત પડે નહીં ત્યાં સુધી મને ઘરમાં રાખશે ત્યાં સુધી રહીશ. નાતજાતની હરકત પડવી એટલે કે આજે એક નાતની અંદર કોઈ છોકરીએ એવું પગલું ભર્યું હોય તો નાતજાતના એના ઉપર પિતાજી વિશે ગમે તે બોલે, એ ઘર ઉપર આંગળી ઉઠાવે તો કે છે નાતજાતને કાંઈ હરકત ન હોય ત્યાં સુધી કે છે હું રહીશ. તેવી હરકત પડવા માંડશે ને જ્યારે મને એવું લાગશે કે આપણી નાતજાત પિતાજીને હેરાન કરે છે મારે કારણે, ત્યારે ... એ વાક્ય અધૂરું મુકાવી દે છે અને સુંદર બોલી જાય છે. ત્યારે શું? કુસુમ. ત્યારે કે ગાવું? ગીત ગાતા ગાતા કુસુમ કહે છે, કુસુમબેન ચાલ્યા રે ગોદાવરી, ગોદાવરી જતા તો પૈસા બેસે, પણ સુરગ્રામ સુંદરગીરી નિબાવ્યો અને એવા એવા સ્થાન ક્યાં ઓછા છે કે જ્યાં સ્ત્રીની જાતને પણ ભય નથી અને મંજી બંધ કરે તેને કેદ કરવાની તો સાધુજનોના કિલ્લા તૈયાર જ છે. કે છે હું એમ સાધુઓ ભેગી પડી જઈશ કે જ્યાં આ સ્ત્રીઓ ભેગી થઈને વિધુર જીવન જીવે છે ત્યાં ચાલી જઈશ. કાકી હવે કુસુમ મીરાબાઈ થવાને તૈયાર છે. હવે કે છે મારું જીવન મીરાબાઈ જેવું થઈ ગયું છે. હવે હું ટૂંક સમયમાં મીરાબાઈ થવા તૈયાર છું. સુંદર. તે ગાસડા પોટલા ક્યારે કરવાના છે? એટલે કે હવે આ બધું તું ક્યારે બાંધે છે? કુસુમ. આવી જાત્રા કરવાને ગાસડા પોટલા શા કે છે? આ તો કે છે સંન્યાસ જેવું જીવન છે, એમાં ગાસડા પોટલા ન હોય. શરીરનો રથ ને મનની સવારી, કુસુમ કાઢે સંઘ ત્યાં તો આનંદની વારી. સુંદર. પણ પિતાજી ઘરમાં રાખે ત્યાં સુધી તો રહેવું છે ને? કુસુમ. એમાં કાંઈ વાંધો નથી, માત્ર વચ્ચે એક દિવસ આ બધા સ્થાન જોવા જવું છે અને ક્યાં ઠીક પડશે તેનું નક્કી નિર્ણય કરી રાખવો છે કે છે. એક દિવસ તો કે છે મારે જવું પડશે અને જોઈ આવવું કે એ બધા સ્થાનમાંથી સૌથી ઊંચિત સ્થાન કયું છે. સુંદર. તે ક્યારે? કુસુમ. કાંઈ નિમિત્તે પ્રસંગ આવશે. સુંદર. કુસુમ. હવે ઘરમાં આવવું છે કે નહીં? વળી પાછી એને એ વાત. કુસુમ. હાસ તો હવે ઘર અને આશ્રમ બે કુસુમને મન સરખા જ છે ને પિતાજી મને ગુણિયલ એ બે શિવ પાર્વતી જેવા છે. એટલે કે પોતાના માતા પિતાની વાત કરે છે. તેના મંદિર જેવું આ ઘર આશ્રય આપશે ત્યાં સુધી ત્યાં જ આનંદ છે. કાકી, કુસુમનું આયુષ્ય હવે તપોમય સમજવું. મીરાબાઈનો કાળો કામળો કુસુમને ગમ્યો છે. ક્વેશ્ચન આન્સરમાં પૂછાય કે કુસુમને શું ગમ્યું છે તો મીરાબાઈનો કાળો કામળો. એને સંસારના બીજા રંગ લાગે નહીં ને ટાઢમાં ઓઢાય. ટાઢ લાગે ત્યારે કે છે કામળો ઓઢી લેવાનો, બધી ઋતુમાં કામ આવે. સુંદર. કુસુમ. કન્યાઓને વિદ્યા આપતા પહેલા સંસારમાં પરોવવી એ શાસ્ત્ર દ્વારા દ્રષ્ટાંતથી વધારે સમજાશે.
અને બીજા મા બાપ પોતાની કન્યાઓને વિદ્યા આપતા તારા દ્રષ્ટાંતથી ડરશે કે તને આટલી ભણાવી, તારું દ્રષ્ટાંતથી કે છે બીજા મા બાપ ભણાવવાનું બંધ કરી દેશે કે તને આટલી બધી ભણાવી ગણાવી અને અંતે તે કેવો નિર્ણય લીધો. આવી ભણેલી ગણેલી છોકરી જો આવો નિર્ણય લેતી હોય તો ગામ લોકો જો તારો પ્રશ્ન જોશે તો પોતાની દીકરીઓને ભણાવવાનું બંધ કરી દેશે અને બાપડીઓને વિદ્યા નહીં મળે. બાપડીઓ એટલે કે છોકરીઓને વિદ્યા તારે કારણે નહીં મળે, કારણ કે સમાજમાં તું એક સૌથી મોટું ઉદાહરણ બની ગઈ છો. એ સર્વ સંસારનું પાપ કુસુમ તારે માથે. માતા પિતા અને સંસારને દુઃખી કરી તેનું દુઃખ દેખી પસ્તાજે ને કાકીને સંભાળજે. ક્રોધ અને અશ્રુથી ભરેલી સુંદર ચાલી ગઈ. કુસુમ હોઠે આંગળી મૂકી પાછળ ઊભી રહી. તેનું મુખ કમળ કાકીની છેલ્લી શબ્દવૃષ્ટિના પ્રવાહથી નમી ગયું. નવા ઊંડા વિચારમાં પડી જઈ તે ધીમી ધીમી ચાલવા લાગી. તેના મનના પ્રબળ તાપને દેખી બહારનો તાપ હારી જતો હોય અથવા એવા તાપવાળી સુંદર બાળાને વધારે તાપ ન આપવો એવી સૂર્યને કે મેઘને દયા આવતી હોય તેમ એક વાદળું સૂર્યની નીચે આવી ગયું અને કુસુમના મ્લાન શરીર ઉપર છત્રની છાયા થઈ ગયું.